નમસ્કાર આઈપીએલ 2025ની વિશેષ રજૂઆત દે ધનાધન આઈપીએલમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું અને આજે કાર્યક્રમમાં વાત લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી મેચ વિશેની. તો હૈદરાબાદમાં રમાઈ આ મેચ અને રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાઈ હતી અને સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 190 રન બનાવ્યા. લખનઉ સુપર જાયન્ટ્સને ટાર્ગેટ આપ્યો 191 રનનો, જે લખનઉ સુપર જાયન્ટ્સે ચોક્કસપણે ખૂબ જ મહેનત કરીને, ખૂબ જ જહેમત ઉઠાવીને અને પોતાના સારા પરફોર્મન્સથી લક્ષ્ય હાંસલ પણ કરી લીધું. ખાસ કરીને શાર્દુલ ઠાકુર એ એક પ્રકારે ટર્નિંગ પોઈન્ટ સમાન બની રહ્યો, ખૂબ જ ફાયદેમંદ ખેલાડી પુરવાર રહ્યો. તો એવી રીતે એક આખું ટીમવર્ક આપણને જોવા મળ્યું, ખૂબ જ વ્યવસ્થિત અને તમામ ખેલાડીઓનું પરફોર્મન્સ ખૂબ જ સારું રહ્યું. ત્યારે આજે ચર્ચા કરીશું ખાસ તો ઓવરઓલ આ મેચ કેવી રહી, કેવું પરફોર્મન્સ જોવા મળ્યું, સાથે વિગતવાર બધી ચર્ચા કરવી છે. શું પ્લસ માઇનસ પોઈન્ટ્સ આપણને જોવા મળ્યા અને ક્યાં ટીમે કામ કરવાની જરૂરિયાત છે, એ બધી વાતોની ચર્ચા કરીશું. તો ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. તો ચર્ચા શરૂ કરતા પહેલા એક ખાસ અહેવાલ પર નજર કરી લઈએ. રિષભ પંત કાલની મેચમાં ગંભીર જણાયો. લખનઉ અને હૈદરાબાદ વચ્ચેની મેચ આખરે લખનઉએ જીતી લીધી. ચોક્કસ રણનીતિ, ઉમદા કેપ્ટનશીપ અને સારા બોલિંગ ચેન્જીસ સાથે લખનઉએ મેચ જીતીને હૈદરાબાદ પર બ્રેક મારી દીધી. ડેથ ઓવર્સ પહેલા જ ખતરનાક બોલિંગ કરીને લખનઉના બોલર્સે હૈદરાબાદને હંફાવી દીધા. શાર્દુલ ઠાકુર ખતરનાક પુરવાર થયો. બીજી ઓવરના પહેલા બોલે અભિષેક શર્મા માટે શોર્ટ ડિલિવરીનો ઉપયોગ કરી મિડ વિકેટમાં કેચ કરાવી દીધો. જ્યારે તેના પછીના જ બોલે લેગ સ્ટમ્પ પર બોલ નાખીને ઈશાન કિશનને 0 રને આઉટ કરીને હૈદરાબાદ કેમ્પમાં સન્નાટો ફેલાવી દીધો. 15 રનમાં તો 2 વિકેટો પડી ગઈ. રેડ્ડી, ક્લાસેન અને અનિકેત વર્માએ પ્રયત્ન કર્યો, પણ અનુક્રમે 32, 26 અને 36 રન જ કરી શક્યા. 9 વિકેટે માત્ર 190 રન જ બનાવી શક્યું. હવે બેટિંગ હતી લખનઉની. શમી માર્કરમને 4 રને આઉટ કર્યો. ત્યારબાદ પુરન અને માર્શ જામી ગયા. બંને વચ્ચે ઝંઝાવાતી 43 બોલમાં 116 રન જોડાયા અને ભાગીદારી બની. હૈદરાબાદના બોલર્સને થોડા દિવસે તારા બતાવી દીધા. 120 રને પુરન, 138 રને મિચેલ માર્શ, 154 રને બદોની અને 164 રને પંત આઉટ થતા લખનઉ દબાણમાં આવી ગયું. પણ મિલરે 7 બોલમાં 23 અને સમાદે 8 બોલમાં 22 રન બનાવી માત્ર 16.1 ઓવર્સમાં મેચને જીતી લીધી. પ્લેયર ઓફ ધ મેચ શાર્દુલ ઠાકુરે 34 રન આપી 4 વિકેટો લીધી. તો લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની આ મેચ અને સનરાઇઝર્સ હૈદરાબાદને કારમી હાર મળી છે આ મેચમાં. અશોકભાઈ, પહેલો સવાલ એવો કે ઓવરઓલ આ મેચ કેવી રહી અને કેટલા છગ્ગા વાગ્યા, કેટલા રન બન્યા? પહેલી વસ્તુ તો મેચ આખી એક હૈદરાબાદ જેવી સૌથી વધારે રન બનાવતી ટીમ એને કેવી રીતે કાબુમાં લીધી, કેવી રીતે એની પાસેથી they have ensured કે એમના બેટ્સમેનો એટલા બધા રન્સ ના બનાવે, એટલી એક્યુરેટ બોલિંગ અને બોલિંગ ચેન્જીસ એક્યુરેટ લાગ્યા. લખનઉ સુપર જાયન્ટ્સે હોમવર્ક કરીને આ મેદાન પર ઉતર્યા હોય એવું લાગ્યું. કારણ કે દરેક તબક્કે ધારો કે શાર્દુલ ઠાકુરને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો અને એણે જે રીતે શોર્ટ ડિલિવરીથી પહેલી વિકેટ લીધી અને બીજા બોલે લેગ સ્ટમ્પ ઉપર જે રીતે ઈશાન કિશનની વિકેટ લીધી, આઈ થિંક આ બંને એક રણનીતિનો ભાગ હતો. કારણ કે શર્મા જે હતા એ ઓન સાઇડમાં ખેલવામાં બહુ પાવરદાર છે, એટલે એમને ખબર હતી કે આ શોર્ટ ડિલિવરી આવશે તો છોડશે નહીં અને સેટ પણ મિસક્યુ થશે તો એ કેચ ચોક્કસ આવશે. તો એ રણનીતિ પ્રમાણે કેચ કર્યો. બીજી બાજુ ઈશાન કિશન વિચ લિટલ એને લેગ સ્ટમ્પ ઉપર રમવાની બહુ જ મજા આવે છે. મીન્સ આવે નોર્મલી બેટ્સમેનના લેગ સ્ટમ્પ ઉપર તમે બોલ નાખો એટલે ઇટ ઇઝ જ્યુસી ડિલિવરી કહેવાય કે જ્યાં તમે મન ફાવે ત્યાં તમે કરી શકો. This particular delivery moved a bit out અને એ ફ્લિક કરવા જતા વિકેટ કીપરે કેચ કર્યો. તો આ બંને એક તો રણનીતિનો ભાગ હતો. એટલે પહેલી વસ્તુ કે રિષભ પંતની ટીમે પહેલી મેચની જે હાર મળી એમાંથી શીખ્યા અને ત્યાર પછી રણનીતિ બનાવી એક સિરિયસ મેચ રમ્યા. ગઈકાલના સમગ્ર મેચ દરમિયાન તમે જુઓ તો રિષભ પંત વોઝ નેવર હેવિંગ એ સ્માઇલ ઓન હિઝ ફેસ. બીકોઝ કે આની આગળની મેચમાં જ્યારે હસતા મેચ રમ્યા હતા અને જે મેચ હાથમાંથી નીકળી ગઈને જે ટીકાઓ થઈ છે એ અદ્ભુત હતી. એટલે ક્યાંક કાલે એક સિરિયસ મેચ જોવા મળી. બીજી બાજુ હૈદરાબાદ કે જે પહેલા શરૂઆતમાં તમને લાગતું કે આજે 300 નો સ્કોર થશે, 300 નો સ્કોર તો થયો નહીં. પણ ખાસ કરીને જે બેટિંગ થઈ એ બેટિંગ અફલાતૂન થઈ. એ ચાહે હૈદરાબાદની હોય તો પણ સમ ઓફ ધ શોટ્સ વેરી ગુડ.
ક્લાસેન મિડલ ઓર્ડરમાં બહુ સરસ એમણે એક નીતિશ છે, ક્લાસેન છે અને અભિષેક શર્મા છે. તો આઈ થિંક દે હેવ ડન એ ગુડ જોબ. જ્યારે પહેલી બાજુ તમે જુઓ તો છગ્ગા ચોગ્ગાની રમઝટ બોલી ગઈ. જે રીતે પૂરન અને જે રીતે માર્ચ રમ્યા છે, 6 છગ્ગા અને 6 ચોગ્ગા અને માત્ર 26 કે બોલની અંદર એને 70 રન પૂરણે ફટકાર્યા. ધેટ વોઝ અમેઝિંગ. કોઈ જગ્યાએ કોઈ કાયદા કાનૂન કોઈને લાગુ નથી પડ્યા. ગમે તેવો તમે બોલ નાખો, એ બોલને એને મેદાનની બહાર મોકલાય. સો ઇટ વોઝ સચ એ ડેન્જરસ બેટ્સમેન યસ્ટરડે કે ખાલી 26 બોલની અંદર એને આટલા 6 છગ્ગા અને 6 ચોગ્ગા માર્યા અને આટલા બધા રન કર્યા. સો એના જે 70 રન હતા, દેટ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ. આખી મેચ આમથી આમ લઈ ગયા. પણ સૌથી મહત્વનું જો ગઈકાલનું એ કહેવાય તો કે શાર્દુલ ઠાકુર, ધ વે હી બોલ્ડ અને ધ વે હી ટુક ધ વિકેટ્સ, ક્યાંક ને ક્યાંક હૈદરાબાદને એક બ્રેક મારીને એમની લિમિટમાં રાખવા માટે સફળ થયા. બીકોઝ દે વેર એબલ ટુ સ્કોર 190. તો દેટ ઇઝ કમ્ફર્ટેબલ ટોટલ. તો હું માનું છું કે પહેલી બોલિંગ સારી હતી, દેટ ઇઝ નંબર 1. સેકન્ડલી બેટિંગ સારી હતી, બીકોઝ દેર વોઝ નો બિગ ટેન્શન કે ભાઈ આ બહુ મોટો સ્કોર છે, ધારો કે 284 નો સ્કોર, તો અલગ રણનીતિ રમવું પડે. ઓવરઓલ છગ્ગા ચોગ્ગા બી જબરજસ્ત વાગ્યા. જેમ મેં કહ્યું એ પ્રમાણે 6 છગ્ગા તો આણે માર્યા, 2 છગ્ગા માર્શે માર્યા, એ જ પ્રમાણે આ બાજુ છગ્ગાઓ વાગ્યા. તો ક્યાંક ને ક્યાંક એક તો 6 છગ્ગા જે વાગ્યા છે એ પણ જોરદાર છે કે ભાઈ 13 બોલ રમ્યો છે, એમાં 6 છગ્ગા માર્યા છે. તો આ પણ એક બહુ જબરજસ્ત વસ્તુ કહી શકાય અનિકેતે જે માર્યા એ. અને ઓવરઓલ તમે જોવો તો રન બી 400 રન બન્યા, કમ્ફર્ટેબલ છગ્ગા પણ જોરદાર વાગ્યા છે. અને મેચ ઓવરઓલ પૈસા વસૂલ મેચ રહી, ફાઇટિંગ મેચ રહી, નેટ બેટિંગ ફિનિશ વાળી મેચ રહી. ભલે પછી છેવટે એક તરફી મેચ થઈ અને પછી પાછો ફરી એક વળાંક આવ્યો કે જ્યારે 5 વિકેટો પડી ગઈ તો એમ લાગ્યું કે હવે કોણ. તો ત્યાર પછી સમદ અને જે રીતે એના પાર્ટનરે બેટિંગ કરી, આઈ થિંક ઇટ્સ બિગ પેકેજ, ઓવરઓલ પેકેજ. બધી જ વસ્તુ એમાં હતી. મનોરંજન હતું, છગ્ગા હતા, ચોગ્ગા હતા, સેન્સેશન હતું, એક્સાઇટમેન્ટ હતું, કોઈની વિકેટો જલ્દી પડ્યું હતું, 2 બોલમાં 2 વિકેટો એ હતું. એવરીથિંગ વોઝ એન્જોયડ બાય ધી સ્પેક્ટેટર્સ માટે મારી દ્રષ્ટિએ ધીસ વોઝ ધ બેસ્ટ ઓફ ધ મેચ. યસ. બિલકુલ. હૈદરાબાદની બેટિંગ લાઇનઅપ વિશે વાત કરીએ અશોકભાઈ, તો પોતાની બેટિંગ ઉપર દમ ભરતી હૈદરાબાદની બેટિંગ લાઇનઅપને આખરે શું થઈ ગયું? એમ કહી શકીએ કે રિષભ પંતની ટીમે પણ જોરદાર હોમવર્ક કર્યું હતું એટલે? બહુ સિમ્પલ વાત છે કે જ્યારે તમે મેદાનમાં ઉતરો છો, એ યુદ્ધનું મેદાન હોય કે પછી ક્રિકેટનું મેદાન હોય, તમારું પ્લાનિંગ જ તમને જીતાડે છે. તમને ખ્યાલ હોવો જોઈએ કે કયા બેટ્સમેનની કઈ નબળાઈ છે. સમ પીપલ આર વેરી ગુડ એટ કટિંગ ધ બોલ, એટલે આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ તમે જો નાખો શોર્ટ ડિલિવરી તો એ કટ કરીને ચોગ્ગો છગ્ગો ફટકારી દે. there are certain people who are very good on playing on the on side, કે ભાઈ લોંગ ઓન ની અંદર કે લોંગ મિડ વિકેટ ની અંદર કે સ્ક્વેર લેગ ની અંદર, they are very good at that. So that is called their strength. જ્યાં સ્ટ્રેન્થ હોય ને ત્યાં થોડો ઓવર કોન્ફિડન્સ પણ. સ્ટ્રેન્થ ઇઝ ઓલવેઝ લીડ્સ ટુ ઓવર કોન્ફિડન્સ. તમને એમ હોય કે હું તો શોર્ટ ડિલિવરીનો બાદશાહ છું, મને અહીં બોલ પડે તો હું તો એને 6 મારું છું. અભિષેક જે રીતે ટ્રેપ થયો, that was exactly the same thing. અભિષેકને શોર્ટ ડિલિવરી ઉપર ઓન સાઇડમાં રમવાનું બહુ જ ગમે છે. તો શાર્દુલ ઠાકુરે એ જ પ્રમાણેનો બોલ નાખ્યો, એ જ પ્રમાણેની જે રીતે બોલિંગ કરીને એને આઉટ કર્યો. સો દેટ વોઝ ધ ફર્સ્ટ બ્લો. આજે તમારો સ્ટાર બેટર 10-15 રનમાં આઉટ થઈ જાય એટલે એ ડેફિનેટલી એનો શોક જે લાગે. ધ સેકન્ડ ડિલિવરી ઓફ ધ સેમ ઓવર, ઈશાન કિશન ઇઝ વેરી ગુડ એટ પ્લેઇંગ ઓન ધ લેગ સ્ટમ્પ. હી નોઝ ધેટ. એને બોલ પગમાં જ નાખ્યો, ત્યાંથી બોલ સ્લાઇટલી બહાર ગયો. હી વોન્ટેડ ટુ ફ્લિક ધેટ ઓન અવે ઇન્ટુ ધી ફાઇન લેગ, અને ફ્લિક ના થયો. અલ્ટિમેટલી ધેટ વેન્ટ એઝ અ કેચ ઇન્ટુ ધી હેન્ડ્સ ઓફ ધી વિકેટ કીપર. બીજું કે રિષભ પંતને ખબર નથી કે આ કેચ છે. He was not at all sure કે આ કેચ છે. કોઈને જ ખબર નહોતી. But the moment the catch taken, ઈશાન કિશન started walking towards pavilion. એ નીકળી ગયો કારણ કે એમને ખબર હતી કે આ મારી બેટને એ જ લઈને વિકેટ કીપરના હાથમાં, કે ત્યાર પછી શાર્દુલે અપીલ કરી અને આઉટ આપ્યો. અધરવાઇઝ આ 2 બોલમાં 2 વિકેટો તમે પાડી એ રણનીતિના પ્રમાણે હતી. લેગ સ્ટમ્પ ઉપર, મિડલ એન્ડ લેગ સ્ટમ્પ ઉપર તમે જાણો છો કે આ લોકો વેરી સ્ટ્રોંગ છે. તો પહેલા એને ટેસ્ટ લીધો કે ચલો અહીંયા સ્ટ્રોંગ જે છે ત્યાં ઓવર કોન્ફિડન્સ જોવા મળે છે. સિમિલર થિંગ જોવા મળ્યું. શાર્દુલના બોલને અડધો બોલ એટલે શોર્ટ બોલ નાખ્યો અને પુલ કરવા ગયા અને ભરી પડ્યા. તો આ જે એક રણનીતિની વાત છે. હવે તમારી 2 વિકેટ શરૂઆતમાં પડી જાય એટલે તમારી ઓવરઓલ બેટિંગ ઉપર બ્રેક વાગી જ જવાની.
કારણ કે તમારી પાસે હેડ એકલો હતો. હવે હેડને ગઈકાલે કેટલા ચાન્સ મળ્યા? હેડ હેઝ ગોટ મેની ચાન્સીસ. એટલે એના 47 રન થયા, એમાં તો ઘણા બધા ચાન્સીસ મળ્યા. એ જો કેચ થયો તો કદાચ આટલો સ્કોર પણ ના હોત. તો તમે શરૂઆતના 3 બેટર્સ હેડ, અભિષેક અને ઈશાન, આ 3ને તો તમે સસ્તામાં આઉટ કર્યા મારી દ્રષ્ટિએ એમ જ ગણાય. ત્યાર પછી યસ, મિડલ ઓર્ડર હેઝ બીન વેરી ગુડ. જે રીતે નીતિશ રાણા હતા, ક્લાસેન હતા, અને જે રીતે અનિકેતે બેટિંગ કરી, દેટ વોઝ ફેન્ટાસ્ટિક. એન્ડ દેટ ઇઝ ધ રીઝન આ ટીમનો સ્કોર 190 સુધી પહોંચ્યો. અધરવાઇઝ આ ટીમનો સ્કોર 125 થી બહાર જાય એવી શક્યતાઓ નહોતી. તો એક વસ્તુ એ કહી શકાય કે સ્ટાર્ટિંગમાં જેમના સ્ટાર બેટર્સ છે, એટેકિંગ બેટર્સ છે, જેને 284 રન 86 રન ફટકાર્યા હતા, ઈશાન કિશને સેન્ચુરી મારી હતી, હેડે 87 રન બનાવ્યા હતા, આ બધા તો સસ્તામાં આઉટ થઈ ગયા. ત્યાર પછી આજે 3 બેટ્સમેનો રમવાનું આવ્યું અને તે પ્લેડ અ પિવોટલ રોલ, કારણ કે બહુ જરૂરી હતું કે ટીમનો સ્કોર એક ફાઇટિંગ ટોટલ તો પહોંચાડે. તો દેટ ઇઝ ધ રીઝન દે રીચ ટુ 190. સો આઈ બિલીવ કે એક ચોક્કસ રણનીતિ સાથે રિષભ પંતની ટીમ મેદાન ઉપર ઉતરી. કયા ખેલાડીને કઈ રીતે આઉટ કરવો એ પર્ટિક્યુલર વસ્તુ જાણીને મેદાન ઉપર ઉતરી અને એ પ્લાન્સને એક્ઝિક્યુટ કર્યા. સી ઓવરઓલ વોટ ઇઝ કેપ્ટન? Captain is the man who executes the plan which are been made into the dressing room. ત્યાં જે ચર્ચા થાય એને એક્ઝિક્યુટ કરવાનું કામ કેપ્ટનનું છે. If he does it 100%, he will definitely successful. તો ગઈકાલે રિષભ પંતે હૈદરાબાદને કાબુમાં રાખ્યું અને 190 સુધી કરવા દીધા. ઓવરઓલ બેટિંગ એબ્સોલ્યુટલી ફાઇન. અમે તો કોઈ સવાલ જ નથી કે તમે હૈદરાબાદની બેટિંગ ખરાબ છે એમ કહી શકો. આઉટ થઈ ગયા જલ્દી, બહુ સારી વાત છે. અધરવાઇઝ ઇટ ઇઝ અ ટેરિફિક ટીમ, એમાં કોઈ બે મત નથી. પણ એને 190માં લખનૌએ પાડી દીધા ખરા. જી બિલકુલ. અને શાર્દુલ ઠાકુરની એક ઓવરના 2 બોલમાં એણે અભિષેક અને ઈશાનની 2 વિકેટો, એટલે આ બધું એક રણનીતિનો ભાગ હતો એમ કહી શકાય. પ્લેયર ઓફ ધ મેચ બન્યો ત્યારબાદ. એટલે કેવી રહી એની ઓવર અને બોલિંગ? સી તમે એક તો પહેલી વસ્તુ અનુભવ વસ્તુ બહુ મોટી છે. હી હેઝ બીન કન્સિસ્ટન્ટલી પ્લેઇંગ ઇન ધી આઈપીએલ. ભારતીય ટીમમાં પણ રમી ચૂક્યા છે. ઓફકોર્સ ઇન આઉટ થયા કરે કારણ કે ઇઝ નોટ ધેટ કન્સિસ્ટન્ટ પરફોર્મર. તો હી નોઝ દેટ વોટ એક્ઝેક્ટલી અ બેટ્સમેન વોન્ટ્સ, અથવા તો કઈ જગ્યાએ હું બેટ્સમેનને માત કરી શકું, કઈ એની કમ્ફર્ટ ઝોન છે ને કઈ એની ડિસ્કમ્ફર્ટ ઝોન. હું માનું છું કે આ ટીમની સ્ટ્રેટેજી છે. ટીમની સ્ટ્રેટેજી એવી હતી કે ભાઈ કોઈ પણ હિસાબે આપણે શરૂઆતના 4 બેટર્સ છે એને એટેક કરવાની. એમના માટે એમણે રણનીતિ બનાવી. એ શોર્ટ ડિલિવરી જે મેં હમણાં આગળ વાત કરી એ પ્રમાણે, that was to Abhishek. Immediately he got the result. Second, on the leg and middle, on the leg stump rather, not even on the middle. Leg stump પર ફ્લિક કરવાની ટ્રાય. ઈશાન કિશન આઉટ થયો, રણનીતિનો ભાગ. ત્યાર પછીના જે બોલ ફેંક્યા અથવા તો ત્યાર પછીની જે બેટિંગ થઈ, they have done maximum use of ફૂલ ટોસ અથવા તો યોર્કર્સ. ઓફ સ્ટમ્પની બહાર યોર્કર્સનો એમણે વધારે ઉપયોગ કર્યો અને they got the success. રન્સ સ્ક્વીઝ થવા લાગ્યા, રન્સ બનવા ના લાગ્યા. અને દેટ ઇઝ હાઉ. અને શાર્દુલે જે 4 વિકેટ, પહેલી 2 વિકેટો લીધી એ તો અફલાતું નથી, એમાં તો કોઈ સવાલ જ નથી, આપણે ચર્ચા કરી. પણ ત્યાર પછી પણ હી સ્ટાર્ટેડ ડુઈંગ ધ સેમ થિંગ. હી હેઝ મેન્ટેન ધેટ લાઇન, હી હેઝ મેન્ટેન ધેટ ડિરેક્શન, અને એ લેન્થ ઉપર એણે કામ કર્યું અને એને બીજી 2 વિકેટો પણ મળી. 4 વિકેટો, પ્લેયર ઓફ ધ મેચ બન્યો. અચ્છા, બીજું કે લખનઉ જીત્યું શા માટે? કારણ કે શાર્દુલ ઠાકુરે 4 વિકેટ લીધી માત્ર 32-33 રનમાં. ધેટ ઇઝ ધ રીઝન દે વોન. કારણ કે હૈદરાબાદ જેવી ટીમને જે 284 રન કરી શકતી હોય એ ટીમને તમે 190 સુધી ડિક્રીઝ કરીને પકડી રાખ્યા. એના કારણે એ દબાણ બેટ્સમેન ઉપર ટ્રાન્સમિટ થયું નહીં, ટ્રાન્સફોર્મ થયું નહીં અને આવ્યું નહીં. તો આ એક વસ્તુ બહુ મગજ, એટલા માટે એને પ્લેયર ઓફ ધ મેચ આપવાનું કારણ એ જ છે. Because he has kept the team to 190. And that has made the life easy for the batters of Lucknow. આ બહુ જ અગત્યની વાત છે. આ જ વસ્તુ જો 250 ઉપર ગયો હોત સ્કોર તો પરિસ્થિતિ અલગ હોત, કારણ કે દબાણ આવે જ તમારે પર ઓવર બનાવવાનું, રન બનાવવાનું દબાણ આવે. આઈ થિંક શાર્દુલ ઠાકુરનો અનુભવ કામ લાગ્યો. પ્લાનિંગ જે કર્યું હતું પ્લાનિંગ પ્રમાણે એક્ઝિક્યુશન બરાબર થયું. અને ઓફકોર્સ લક ઇઝ ઓલવેઝ ફેવરિંગ ધ બ્રેવ. એણે જે રીતે બોલિંગ કરી એને વિકેટો પણ મળી. સો દેટ ઇઝ yet another thing. He would have got even more wickets, પણ કેચો ડ્રોપ થયા. તો ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિ જોઈએ તો હું માનું છું કે શાર્દુલ ઠાકુર હેઝ ટર્ન ધ મેચ ઇન ફેવર ઓફ લખનઉ બાય ઓલ મીન્સ. જી બિલકુલ. અનિકેત વર્માની બેટિંગ કેવી રહી અશોકભાઈ? આ ખેલાડીએ 13 બોલનો સામનો કર્યો, એમાં 6 તો છગ્ગા ફટકાર્યા અને 13 બોલમાં 36 રનની ઇનિંગ કેટલી ઉપયોગી બની?
સી બહુ જ ઉપયોગી. તમે વિચાર તો કરો 190 માંથી 36 કાઢી નાખો, કેટલા રન જાય? 150 ની આસપાસ થઈ જાય, બધું કામકાજ મુશ્કેલ થઈ જાય. તો ક્યાંક ને ક્યાંક, અને બીજી એક વસ્તુ એ છે કે ધેર આર સ્ટાર પ્લેયર્સ, વી એગ્રી. બહુ મોટા મોટા સ્ટાર છે, રોહિત શર્મા છે, વિરાટ કોહલી છે, MS ધોની છે, આ બાજુ જોવા જાવ તો અભિષેક છે, હેડ છે, ક્લાસેન છે. બટ ધેન ધ ન્યૂકમર્સ આર ધેર. આ ન્યૂકમર્સ એ ન્યૂકમર્સ છે કે જેણે આગામી આઈપીએલમાં આઈપીએલની ધુરા સંભાળવાની છે. દે હેવ ટુ ટેક ધ આઈપીએલ ફર્ધર. એ ખેલાડીઓ છે, અને એટલા માટે આ વખતે 2-3 ખેલાડીઓ બહુ સરસ છે. મુંબઈના બે ખેલાડી બહુ સારી બોલિંગ કરી, ત્યાર પછી એક બેટિંગ આ જે બેટિંગ જોવા મળી એ પણ અફલાતુન જોવા મળી. So the youngsters, more and more youngsters are getting into groove to this T20 format. હવે એક વસ્તુ ચોક્કસ છે કે મોટા ફોર્મેટની મેચો અથવા તો એના માટે કરાતા પ્રયત્નો લિમિટેડ જ રહેવાના. T20 ચાલે છે, T20 ચાલશે, પણ T20 વધુ રોમાંચક બનાવવા માટે, વધુ લોકભોગ્ય બનાવવા માટે દે આર ટ્રાઇંગ એવરીથિંગ. અને એમાં આ જે યંગસ્ટર્સ છે ફાળો આવે. યંગસ્ટર્સને ખબર છે કે વાય પીપલ આર રિમેમ્બરિંગ હેડ, વાય પીપલ આર રિમેમ્બરિંગ કોહલી, વાય પીપલ રિમેમ્બરિંગ ધોની, કારણ કે એમણે એવી બેટિંગ કરી છે એટલા માટે. તો દેટ ઇઝ વાય દે આર ટેકિંગ ધ એક્ઝામ્પલ્સ એન્ડ દે આર પુટિંગ ઇન ધેર પ્રેક્ટિસ, અને દે આર ડુઈંગ ઇટ વન્ડરફુલ જોબ. 13 બોલમાં 6 છગ્ગા મારવા ઇઝ ઇટ ઇઝી થિંગ? સુપર બેટિંગ. અને યંગસ્ટર જ્યારે આવું બેટિંગ કરે છે ત્યારે આમ રિયલી બહુ જ મજા આવે. મને ખ્યાલ છે યશસ્વી જયસ્વાલ જ્યારે એની બેસ્ટ ઓફ ધ સીઝન રમતો હતો, હી વોઝ પ્લેઇંગ સો વેલ. આપણે એમ થાય કે આ 17-18 વર્ષનો છોકરો કેટલું સરસ રમે. ઓફકોર્સ નાવ ઇઝ નોટ એબલ ટુ પ્રોડ્યુસ મેની રન્સ. પણ કહેવાનું તાત્પર્ય છે કે યંગ છોકરાઓ જેટલું T20 ને ફાસ્ટ એડપ્ટ કરે, ફાસ્ટ એડપ્ટ, એટલું T20 માટે સારું છે, અથવા તો ફોર્મેટ માટે સારું છે. પીપલ આર સ્વિચિંગ ઓન ટુ T10 નાવ. તો જો તમારે T10 ઉપર લોકોને ખસતા બચાવવા હોય તો તમારે T20 ને ફાસ્ટ બનાવીને 300 રન સુધી લઈ જવું જોઈએ, જેથી કરીને people will not think about the other format. So it's a very good sign, and I'm really happy that there are 3-4 very good players who are exhibiting the best of their cricket. Yes. અને લખનૌની ટીમનો કોન્ફિડન્સ પણ અદ્ભુત જોવા મળ્યો. માર્ચ અને પૂરણની છગ્ગા ચોગ્ગાથી ભરપૂર એવી 43 બોલમાં 116 રનની ભાગીદારી હતી. આ એકદમ વિનિંગ ભાગીદારી રહી એમ કહી શકાય. આ બંને ભેગા થઈને કેટલા છગ્ગા ફટકાર્યા? અને આ લોકો તો બહુ છગ્ગા ફટકાર્યા. પૂરાને તો 6 છગ્ગા 6 ચોગ્ગા, જે મેં કહ્યું એમ, અને પેલા 4 ચોગ્ગા ને 2 છગ્ગા એને ફટકાર્યા. પહેલી વાત તો એ છે કે પૂરન જે રીતે રમે છે, he has had the maximum sixes in this particular IPL. અને સૌથી વધારે સિક્સર વર્લ્ડ વાઇડ બી તમે જોવા જાઓ તો રિસન્ટ પાસ્ટમાં જેટલી પણ મેચેસ બધી કન્ટ્રીમાં જે આઈપીએલ જેવી મેચો રમાય છે ત્યાં આગળ પણ પૂરન હેઝ બીન ફેન્ટાસ્ટિક. એની જે બેટિંગ છે, એના છગ્ગા મારવાની જે કળા છે, ધ વે હી ઇઝ ગેટિંગ ધ ટાઈમિંગ, અફલાતુન. આજે જ કોઈ એને પૂછ્યું કે ભાઈ તમે આટલા બેસ્ટ ટાઈમિંગ તમને કેવી રીતે મળે છે? તો હું કોઈ એવી પ્રેક્ટિસ કરતો નથી, ગોડ ગિફ્ટેડ છું, આઈ એમ એબલ ટુ ડુ ધેટ. તો એબલ ટુ ડુ ધેટ મીન્સ કેવા છગ્ગા મારવાના તમારે? તમે ના મિડ વિકેટ છોડો, ના ઓન સાઇડ છોડો, ના કવર છોડો, ના થર્ડ મેન છોડો, ના ફાઇન લેગ છોડો, એવરીવેર યુ વોન્ટેડ ટુ હિટ ધ સિક્સર એન્ડ યુ આર ડુઇંગ ઇટ. સો એ જ્યારે રમે છે 26 બોલમાં 70 રન, ક્યાં કોઈને 18 બોલમાં 50 રન કરે, સૌથી વધારે ઓછા બોલમાં 50 રન કરવાનો તો રેકોર્ડ તેને ના નામે. તો આ પ્રકારની બેટિંગ જે ઝંઝાવાતી બેટિંગ, અને નોટ ઓનલી ધીસ મેચ, ગઈ મેચ હારી ગયું હતું લખનઉ, છતાં પણ એણે તો એનો સ્કોર એ રીતે જ બનાવ્યો. So this is called the gems of the cricket, gems of this T20 cricket. પહેલા આ બીજો માર્શ did not play in Champions Trophy, પણ અહીંયા આગળ જે માર્શ રમી રહ્યો છે અને જે રીતે બેટિંગ કરે છે, અફલાતુન. અને બંને વચ્ચેની પાર્ટનરશિપ જ્યારે ચાલતી હતી ત્યારે તો કોઈ બધા શસ્ત્રો હેઠા મૂકી દીધા, પતી ગયું કે આ મેચ તો પૂરી થઈ ગઈ. આ એક બહુ અગત્યની વસ્તુ છે કે જ્યારે તમારી બેટિંગથી લોકોને એમ લાગે કે હવે આમાં કંઈ નહીં થઈ શકે, એ સ્થિતિ આ મેચમાં આવી હતી. ઓફકોર્સ ત્યાર પછી થોડા સેન્સેશન જરૂર આવ્યા, વિકેટો પડી, 5 વિકેટો પડ્યા, પછી ફરી પાછું કંઈ એ થયું. બટ ધીસ ટુ પીપલ, માર્શ એન્ડ પૂરન, હેઝ એક્ઝિબિટેડ ધ બેસ્ટ ઓફ ધર ક્રિકેટ. અને એની અંદર જે છે ખાસ કરીને, અને ત્યાર પછી સમજની પણ વાત કરવી પડે. 8 બોલમાં 22 રન ફટકાર્યા છે, તો એણે પણ જબરદસ્ત. એટલે ઓવરઓલ તમે, અચ્છા બીજું, પ્રેશર ઓછું કેમ હતું? ટીમ પર પ્રેશર ઓછું હતું because they were chasing 191 for victory. They're not chasing 284, 287. એટલે કહેવાનું તાત્પર્ય છે કે they were in comfort. અને ત્યાર પછી જ્યારે આ બંને ખેલાડીઓ રમ્યા, એક મોટી પાર્ટનરશિપ બનાવી દીધી, they made the life easy, કે હવે બહુ ખાસ ચિંતા કરવાની જરૂર નથી, મેચ જીતી જવાય એવી છે. તો એ પરિસ્થિતિમાં ટીમને લાવવાનું આ બે ખેલાડીઓનો ફાળો રહ્યો.
અને જીતાડવામાં ડેફિનેટલી સમદ વોઝ એક્સેલન્ટ. જી બિલકુલ, પણ એક તબક્કો એવો આવ્યો મેચમાં કે જ્યારે લખનૌની ટીમ એક વખતે 164 રને જ 5 વિકેટો ગુમાવી દીધી. એટલે એ જે સમય હતી, એ જે ક્ષણો હતી, તો થોડું ટેન્શન લખનૌમાં પણ ઊભું થઈ ગયું હતું એમ કહી શકીએ આપણે. અને પછી મિલરના 7 બોલમાં 13 રન, સમદના 8 બોલમાં 22 રન થયા અને એના કારણે લખનૌ જીતી ગયું એમ કહી શકીએ. That is exactly the T20 cricket is. That is exactly the IPL. તમને ખબર જ ના હોય, દિલ્હી જ્યારે જીત્યું ત્યારે 5 વિકેટો પડી ગઈ તો બધા ટીવી બંધ કરી દીધા અને એ ટીમ છેવટે જીતી ગઈ. સો નોબડી નોઝ વોટ ઇઝ ગોઈંગ ટુ હેપન. સિમિલર વે અહીંયા આગળ તમે જુઓ, 5 વિકેટ પડી ગયા, એબ્સોલ્યુટલી તમે કીધી વાત સાચી, ટેન્શન આવી ગયું હતું. ભલે રન બનાવવાનું એ મોટું નહોતું, પણ વિકેટો જો 1-2 પડી ગઈ તો શું? એબ્સોલ્યુટલી તમે કીધું એ સાચી વાત. પણ આફ્ટર ધેટ ધ વે ધીસ ટુ હેવ પ્લેડ, જે રીતે મિલર અને જે રીતે સમદ રમ્યા છે, આઈ મીન દેટ ઇઝ સમથિંગ. 12 બોલમાં 29 રનની પાર્ટનરશિપ, આખી મેચ પતાવી 16.1 ઓવરમાં તો ઊંચું મૂકી દીધું. because there is an attitude, because there is a રણનીતિ. એક રણનીતિ છે કે આપણે આ રીતે રમવું છે, આ રીતે રમવાનું છે. અને ત્રીજી સૌથી મહત્વની વાત, there is a competition at every level. તો સમજના સ્તરે પણ સમજને એમ લાગ્યું કે આઈ કેન બી અ હીરો ઇફ આઈ પ્લે ધીસ ગેમ લાઈક ધીસ. હું આ રીતે છક્કા ચોગ્ગા મારું. કોણ સમજને ઓળખે છે? બહુ ઓછા વ્યક્તિ ઓળખતા હતા. હવે ઓળખતા થઈ ગયા. આપણે વી આર ડિસ્કસિંગ સમજ નાઉ. તો આ જે વસ્તુ છે એ અગત્યની છે કે કોમ્પિટિશન છે. હાયર ઘણા બધા પૈસા આપીને લોકો ખરીદ્યા છે એમને ફ્રેન્ચાઇઝી. દે આર સપોઝ ટુ પરફોર્મ. આ પર્ટિક્યુલર સિઝન ઉપર આવતી સિઝનના પૈસા ગણાશે, કેટલા થાય છે કેટલા નહીં. એટલે આ બધી વસ્તુ અગત્યની છે. કોમ્પિટિશન છે એટલા માટે પરફોર્મન્સ છે, પરફોર્મન્સ છે એટલા માટે ટીમ જીતે છે. એકબીજાની સાથે કનેક્ટેડ છે. બટ એ તમે કરી શકો છો, તમારી એબિલિટી છે. That is something which you need to prove. તમને બધું જ હોય કે હું 5 બોલમાં 50 રન મારી દઉં, બધી ક્ષમતા, પણ ક્ષમતા તમારે જે સમય આવે ત્યારે પુરવાર કરવાની હોય છે. That is what these two have done. મિલર અને સમદે એ કહ્યું કે આટલા જ રનની અંદર એમની જે 12 બોલમાં 29 રનની પાર્ટનરશિપ કરીને ટીમને જીતાડી. સો આઈ થિંક એક ટેન્શન વાળી જે થોડીક પંતના આઉટ થયા પછી હતું જેવું કે હવે જો એકાદ 2 વિકેટ પડી તો પાછું ટેન્શન આવશે, પ્રેશર આવશે. બટ અલ્ટિમેટલી ઇટ ડીડ નોટ હેપન અને બહુ સારી રીતે એ લોકો જીતી ગયા. તો હું માનું છું કે બહુ ક્લીન મેચ જીતવાની જે કહેવાય ને, એને ક્લીન મેચ જીત્યા છે લોકો. દે હેવ એવરીથિંગ. 5 જ વિકેટો ગઈ હતી, ત્યાર પછી બાકીના ખેલાડીઓ વધારે વિકેટો પડવા ના દીધી અને ટીમ મેચ જીતી ગયા. જી બિલકુલ અશોકભાઈ, એટલે ચોક્કસ આયોજન, એક પ્રકારની સરસ વ્યવસ્થિત એક રણનીતિ અને ખેલાડીઓનું પરફોર્મન્સ, એટલે આ એક જે અદ્ભુત સંયોગ છે એને એ લખનૌને ફળી ગયું એવું ચોક્કસ આપણે કહી શકીએ. તો અશોકભાઈ, ખૂબ જ સરસ આ ચર્ચા રહી અને જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. અને આ તો એનાલિસિસ જે આપણે કર્યું છે ગઈકાલની મેચનું એનાલિસિસ માટે પણ આપણે ફરીવાર મળીશું, પરંતુ તેમ છતાં હાલ જે આપ જોડાયા અને ખૂબ જ રસપ્રદ આ ચર્ચા કરી, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, દે ધનાધન આઈપીએલમાં અત્યારની ચર્ચામાં બસ આટલું જ. સાંજે ફરી મળીશું 5:30 વાગ્યાની ચર્ચામાં. ત્યાં સુધી આપ રજા આપશો. જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.